સરકારી યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો। અને આજે આપણે વાત કરવાની છે કે કપાસ પકવતા ખેડૂતો માટે હાલમાં જ ગુજરાત સરકારે એક નવી યોજના જાહેર કરી છે અને તે યોજના જાહેર કરી છે 10 તારીખે, એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કપાસ પકવતા તમામ ખેડૂતોને હવે સહાય મળશે અને 10 તારીખથી તેની અંદર અરજી કરવાનું ચાલુ છે અને છેલ્લી તારીખ તમને જણાવી દઈએ તો 24 તારીખ છેલ્લી છે, એટલે કે મિત્રો 2 દિવસથી આની અંદર અરજી કરવાનું ચાલુ છે। તો આપણે હવે આજના સમાચારની અંદર આજના વિડીયોની અંદર આપણે એ માહિતી લેવાની છે કે કપાસ પકવતા ખેડૂતો માટે જે ગુજરાત સરકાર દ્વારા 2 યોજના લાગુ કરવામાં આવી છે, તો કઈ યોજનાની અંદર શું શું નિયમો છે અને કેટલા રૂપિયાની સહાય આપે છે, વીઘા દીઠ અને હેક્ટર દીઠ સમગ્ર માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છે। અને ખાસ કરીને જો તમે આપણી ચેનલની અંદર નવા હોય અને સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો વાત કરવી છે કપાસ પકવતા ખેડૂતો માટે ગુજરાત સરકારે 2 યોજના લાગુ કરી છે અને બંને યોજના વિશેની આપણે કઈ રીતે સહાય મેળવવી, કઈ રીતે અરજી કરવી, કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડશે અને તેની મર્યાદા શું છે, એટલે કે આ વખતે જે કપાસ પકવતા ખેડૂતો માટે જે યોજના લાગુ કરવામાં આવી છે તેમાં જે સહાય મળશે તેની અંદર સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે કપાસનું વાવેતર તમારે કેટલા ગાળાની અંદર કરવું। તો સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છે। તો વાત કરીએ છે કે આ યોજનાનું નામ છે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી, આને ગુજરાતીમાં કહી શકાય કપાસની ક્રાંતિ યોજના। કપાસ ક્રાંતિ યોજના અંતર્ગત નવી આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે અને આ યોજના હેઠળ કપાસની આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવવા માટે ખેડૂતોને હેક્ટર દીઠ 7,500 થી લઈને 14,000 સુધીની ઇનપુટ સહાય આપવામાં આવશે। તો આ યોજનાની સંપૂર્ણ વિગત આપણે જોવાના છે, નિયમો જાણવાના છે, અરજી કઈ રીતે કરવી, સમગ્ર માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છે। તો સર્વપ્રથમ આપણે જાણી લઈએ કે આ યોજનાની અંદર મળવાપાત્ર જે આર્થિક સહાય છે, તો સહાય કઈ રીતે મળશે અને તેના માટે તમારે કઈ પદ્ધતિથી કપાસનું વાવેતર કરવું જોશે। તો સર્વપ્રથમ આપણે વાત કરીએ કે જો તમે આઈ ખેડૂત પોર્ટલ ખોલશો એટલે તેની અંદર 2 ઓપ્શન આવશે અરજી કરવાના। પ્રથમ ઓપ્શન હશે ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ, એને ટૂંકમાં કહી શકાય ICM, સંકલિત પાક વ્યવસ્થાપન। હવે આ પ્રથમ યોજના છે તેની અંદર જો તમે અરજી કરો છો તો તમારે કપાસનું વાવેતર છે જે 90 સેમીથી 60 સેમીના અંતરે કર્યું હોવું જોઈએ અને તમે આ પ્રકારના કપાસનું વાવેતર કરો તો તેની અંદર તમને 1 હેક્ટર દીઠ 7,500ની સહાય મળવાપાત્ર છે। અને બીજી જે યોજના છે ક્લોઝર સ્પેલિંગ ટેકનોલોજી, અને ટૂંકમાં કહી શકાય CST, સંકડાશ ગાળે વાવેતર કરવા વાળી યોજના। એટલે કે જો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરતા હોય તો આની અંદર તમારે 90 થી લઈને 30 સેમીના અંતરે કપાસનું વાવેતર કરવાનું હોય છે અને આની અંદર હેક્ટર દીઠ તમને 14,000ની સહાય મળશે। તો હવે આપણે વાત કરી છે કપાસની યોજના વિશે। કપાસની યોજનાની હવે આપણે જોશું કે આ યોજનાના નિયમો શું છે, એના માટે નિયમો છે, મર્યાદા છે, સરકારે નક્કી કરી છે। તો તેની મર્યાદા છે 1 ખેડૂતના ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ આ સહાય મળશે। એટલે કે જો તમે CST પદ્ધતિના મહત્તમ ખાતાની અંદર એપ્લાય કરો છો, સહાયની અંદર અરજી કરો છો તો વધારેમાં વધારે તમને 27,000 સુધીનો લાભ મળશે। તમારી પાસે ગમે એટલા જમીન હોય, 5 હેક્ટર જમીન હોય કે 10 હેક્ટર જમીન હોય, પરંતુ તમને વધુમાં વધુ 2 હેક્ટરની માત્રામાં જ તમને સહાય મળશે। બિયારણ, ખેડૂતે ફરજિયાતપણે સરકાર માન્ય પ્રામાણિક અથવા તો મંજૂર કરાયેલ જે BT કપાસના બિયારણનો છે તેનો જ ઉપયોગ કરેલો હોવો જોઈએ। અને જિલ્લા, આ યોજના ગુજરાત રાજ્યના કપાસ પકવતા મુખ્ય 21 જિલ્લાઓ માટે લાગુ કરવામાં આવી છે। ગુજરાતના તમામ જિલ્લાઓ માટે આ યોજના લાગુ કરવામાં નથી આવેલી। જો ખાસ કરીને તમે અમને કોમેન્ટમાં જણાવજો તમારા જિલ્લાનું નામ, તો અમે તેનો રિપ્લાય આપશું કે તમારા જિલ્લાની અંદર આ યોજના લાગુ છે કે નહીં, કેમ કે અમારી પાસે બધા જિલ્લાઓનું લિસ્ટ છે અને આપણે દરરોજ ને દરરોજ એક યોજનાનો વિડીયો બનાવીએ છીએ। તો તમને અચૂક જાણવું હોય કે તમારા યોજનામાં, તમારા જિલ્લાની અંદર આ યોજના લાગુ છે કે નહીં, તો અમને કોમેન્ટમાં જણાવજો।
અને તમારી નોંધણી ખેડૂત મિત્રોએ જે ફાર્મર રજિસ્ટ્રી છે તેની અંદર નોંધણી કરેલી હોવી જોઈએ. આ 4 નિયમો છે તો જ તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકશો. પ્રથમ તમને 2 હેક્ટરની માત્રામાં સહાય મળશે અને તમારું જો બિયારણ છે જે સરકાર માન્ય હોવું જોઈએ અને જિલ્લો તમારે કયા ગુજરાતના 21 જિલ્લાની અંદર આ યોજના લાગુ કરવામાં આવી છે અને તમારે ફાર્મર રજિસ્ટર હોવું જોઈએ. હવે આપણે વાત કરવી છે કે આ યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી. તો ગુજરાત સરકારનું જે આઈ ખેડૂત પોર્ટલ છે તેની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને આનો સમયગાળો છે એટલે કે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 10 જુલાઈથી ચાલુ થયો છે અને છેલ્લી તારીખ 24 છે. એટલા માટે વહેલી તકે અરજી કરી દેજો. અને જરૂરી દસ્તાવેજ તો આની અંદર અરજી કરવા માટે દસ્તાવેજો શું જોઈશે તો અરજી કરતી વખતે 7/12/8 નકલ, જમીનનો દાખલો આપણે કહી શકાય, જમીનની 7/12/8 નકલ, ખેડૂત મિત્રનું આધાર કાર્ડ, બેંકની પાસબુકની નકલ અને રજિસ્ટર મોબાઈલ નંબરની જરૂર પડશે. હવે આપણે વાત કરવી છે કપાસની અંદર ICM પદ્ધતિમાં શું કરવાનું હોય છે. તો તમે આ જે પદ્ધતિની આ સહાય મેળવવા માંગતા હોય, કપાસની અંદર જે આ વખતે સહાય જાહેર કરી છે ગુજરાત સરકારે, તેનો લાભ લેવા માંગતા હોય તો આ યોજના અંતર્ગત તમારે જો સહાય મેળવવી હોય તો ખેતરની પદ્ધતિની અંદર જાળવણી જરૂરી છે. ખાતર નિયમન એટલે કે નાઇટ્રોજન યુક્ત ખાતર, યુરિયાનો મર્યાદિત ઉપયોગ કરવો અને છાણિયું કે સેન્દ્રિય ખાતરનો વધુ નાખવું. અને ત્યારબાદ જીવન નિયંત્રણ, જીવાત નિયંત્રણ, ગુલાબી ઈયળ અને સૂચિયા પ્રકારની જે જીવાતો માટે ખેતરમાં ફેરોમોન ટ્રેપ, પીળા સ્ટીકર ટ્રેપ લગાડવા અને જૈવિક કીટનાશકો એટલે કે લીમડાનો તેલ વાપરવું પણ જરૂરી છે. અને પાણી વ્યવસ્થાપન શક્ય હોય ત્યાં સુધી ટપક સિંચાઈ, ડ્રીપ ઇનપુટ જે પદ્ધતિ આવે તેને પણ વાપરવી પડે. જો તમે આ વર્ષે કપાસનું વાવેતર કર્યું હોય તો વહેલી તકે તમામ નજીકના જે VCE કેન્દ્ર પર અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરો અને આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરી દેવું. કપાસનું વાવેતર કેટલા અંતરે કરવું છે અને તમે કયા જિલ્લાની અંદર છો, જો તમારે કોઈ પણ માહિતી જરૂર હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. અને સરકારી યોજના વિશેની વિવિધ માહિતી આપણે આ ચેનલના માધ્યમથી અપલોડ કરતા હોઈએ છીએ. અને અત્યારે વાત કરી દઈએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો સહાય માટેની લગભગ 10 થી 12 જેટલી યોજનાઓ છે અને આપણે દરરોજના માટે એક વિડીયો, દરરોજની એક યોજનાનો વિડીયો અપલોડ કરવાનો છે. તો ખાસ કરીને ખેડૂત સહાય યોજના વિશેની જો માહિતી તમે મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કોઈ પણ યોજના વિશેની માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો, જેથી કરીને તમારા કોમેન્ટ પ્રમાણે અમે તે યોજના વિશેની વિડીયો વહેલી તકે બનાવીએ અને વહેલી તકે આ ચેનલના માધ્યમથી રજૂ કરીએ.